ધોરણ 12 વિષય એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર 1 શેર મૂડીના વ્યવહારો દાખલા નંબર 17 તો દાખલા નંબર 17 જોઈએ આપણે સિદ્ધપુર ઈશબગુલ લિમિટેડ ₹10 નો એક એવા 6 લાખ ઇક્વિટી શેર ₹7 પ્રીમિયમથી બહાર પાડ્યા હતા. શેર પર નીચે મુજબ રકમ ભરવાની હતી. અરજી સાથે શેર દીઠ ₹10 પ્રીમિયમ સહિત, મંજૂરી વખતે શેર દીઠ ₹4, આખરી હપ્તા વખતે શેર દીઠ ₹3. કુલ 9 લાખ શેર માટે અરજીઓ મળી હતી. વધારાની અરજીઓ નામંજૂર કરી તેના પર ભરેલા અરજીના નાણાં પરત કર્યા. સિદ્ધરાજ કે જેના 6000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા તેના શેર મંજૂરી બાદ જપ્ત કરવામાં હતા. આ તો અદભુત જપ્તી આવે છે. ગણતરી સ્ટેપ બાય સ્ટેપ જ કરવી પડશે આપણે, અને આમનો તો સાથે સાથે લખીશું. તો પેલા તો 9 લાખ અરજીઓ આવે છે. આ જો 9 લાખ શેર માટે અરજીઓ મળી છે અને અરજી વખતે ₹10 છે એ લખ્યું છે. અરજી સાથે ₹10 પ્રીમિયમ સહિત છે. તો ₹7 પ્રીમિયમ છે. ₹7 પ્રીમિયમથી બહાર પાડ્યા તો ₹10 પ્રીમિયમ સહિત મંગાયા તો 7 પ્રીમિયમ હોય તો 10 માંથી 7 માઇનસ કરો તો પ્યોર રકમ કેટલી હશે? 3. અને 9 લાખ અરજી આવી છે. પેલા તો લખું છું અરજી, ગણતરી લખીએ આપણે. અરજી 9 લાખ ગુણ્યા અરજી સાથે શેર દીઠ ₹10 છે. અહીં આગળ 10 લખી દેવાનું. 9 લાખ ગુણ્યા 10, 90 લાખ રૂપિયા. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. તો પહેલી આમનોંધ પણ થઈ ગઈ આપણી. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. 90 લાખ રૂપિયા. બેવમાં 90 લાખ લખી દઉં છું. તો બીજી આમનોંધમાં તમે આટલું તો લખી શકો. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 90 લાખ રૂપિયા. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 90 લાખ રૂપિયા. તો અહીંયા આગળ ગણતરીમાં આપણે બધું જોઈને કામ કરવું પડશે. અરજીમાં આ વખત પ્રીમિયમ છે. જો કેટલા રૂપિયા છે? પ્રીમિયમ ₹7 છે. આપણે અહીં આગળ પ્રીમિયમ ખાતે જમા થશે ₹7. પછી નામંજૂર બી છે. પેલા નામંજૂર પણ લખી દો. તો કેટલા નામંજૂર કર્યા છે? અહીં આગળ જો આપણે બહાર પાડ્યા છે 6 લાખ, અરજી આવી છે 9 લાખ. તેનો મતલબ 3 લાખ આપણે શું કરવાના? નામંજૂર કરવાના. તો 3 લાખ નામંજૂર એ લખું છું. 3 લાખ 10 લીધા હતા પાછા આપી દેવાના. તો નામંજૂરીમાં 30 લાખ રૂપિયા લખી દેવાના. એટલે બેંક ખાતે જમા 30 લાખ રૂપિયા આવે. પછી એમાં જામીનગીરી પ્રીમિયમ પણ છે. તો આપણે પ્રીમિયમ પણ લખવું પડશે. તો પ્રીમિયમ કેટલું ને કેવી રીતના આવશે? તો કે આપણે શેર કેટલા બહાર પડ્યા છે? કે 6 લાખ. કેટલા રૂપિયા છે પ્રીમિયમ? તો કે ₹7. 6 7 42. 42 લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ. તો આ બેંક ખાતે જમા, જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. બીજું આવશે મૂડી ખાતે જમા. પણ મૂડી ખાતે બી કેવું કે આ 6 લાખ છે ગુણ્યા 3 કરો. અરજી વખતે 3 જ છે પ્યોર. 18 લાખ રૂપિયા આવે. પણ છતાં આપણે આમનોંધમાં લખીએ છીએ. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તમે લખી કાઢીશું. જે નામંજૂર લખ્યું તે શેના ખાતે લખવાનું? તો તે બેંક ખાતે જમા. તમે જામીનગીરી પ્રીમિયમ લખ્યું છે તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. જામીનગીરી
પ્રીમિયમ ખાતે જમા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. પ્રશ્ન એ છે કે રકમ કેવી રીતે લખવાની? તો જો નામંજૂરી છે 30 લાખ, તો બેંક ખાતે 30 લાખ, જામીનગીરી પ્રીમિયમ ખાતે 42 લાખ. 30 લાખ અને 42 લાખ લખવાના છે. તે લખું છું 30 લાખ બેંક ખાતે, જામીનગીરી પ્રીમિયમ ખાતે 42 લાખ અને મૂડી ખાતે 90 લાખમાંથી આ બે રકમ શું કરવાની? માઇનસ કરવાની. તો તમે એ રીતે પણ આવી શકે. 30 લાખ ને 42 લાખ માઇનસ કરવાના. ફરી લખું છું 90 લાખમાંથી 30 લાખ માઇનસ 42 લાખ માઇનસ 18 લાખ આવે છે. તો 18 લાખ રૂપિયા લખવાના. હું 18 લાખ રૂપિયા લખી દઉં છું. અથવા મેં તમને કીધું હતું કે 6 લાખ શેર છે, તો 6 લાખ ગુણ્યા 3 કરશો તો 6 તારી 18 લાખ રૂપિયા આવી જશે. 3 કેમ? તો કે 10 રૂપિયા અરજી વખતે મંગાવ્યા છે, તો 7 રૂપિયા પ્રીમિયમ છે, તો પ્યોર કેટલા હશે? 3. 6 લાખ ગુણ્યા 3 કરો તો 18,000 રૂપિયા, 18 લાખ રૂપિયા આવી જાય. ચાલો, અરજીનું કામ પૂરું થયું. આગળ આવશે મંજૂરી. એ લખું છું મંજૂરી. મંજૂરી તો આપણે 6 લાખ શેરને જ આપી છે, તો 6 લાખ તો મંજૂરી વખતે કેટલા છે? જો મંજૂરી વખતે શેર દીઠ 4 રૂપિયા છે. એ આગળ લખી દઉં છું 4 6 ચોક 24, 24 લાખ રૂપિયા આવે છે. અને એમાં કોઈ પ્રીમિયમ છે જ નહીં. આગળ કોઈ જ પ્રીમિયમ નથી. તમે ડાયરેક્ટ લખી શકો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. આમ નોંધ લખવાની ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. 24 લાખ રૂપિયા થશે. તો મંજૂરી પેટે 24 લાખ રૂપિયા આપણે લેવાના છે એવું કહી શકાય લોકો પાસે. મંજૂરી રકમ મંગાવી તેના, લેના થયા તેના. પૈસા ક્યાં આવે? તો કે બેંકમાં. તે આગળ આપણે નોંધ લખવાની બેંક ખાતે ઉધાર. પણ અહીં આગળ હપ્તો બાકી રહે છે, એટલે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આ મંજૂરી છે ઉધાર તે જમા કરી દે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. મંજૂરી ખાતે જમા કેટલા? તો કે 24 લાખ. એ 24 લાખ રૂપિયા લખવાના આપણે. એ 24 લાખ તો લખી દીધા, પણ બાકી હપ્તો કેટલો છે તે આપણે અહીં જોવાનું અને ગણતરી પણ કરવાની છે. અહીંયા લખું છું બાકી હપ્તો. તો બાકી કેટલા શેર પર કેટલા છે તે જોવાના. તો બાકી હપ્તો અહીં આગળ વાંચું છું. જો ભરાયેલ અરજીના નાણાં પરત કર્યા. સિદ્ધરાજ કે જેના 6000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તે મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા, તેના શેર મંજૂરી બાદ જપ્ત કરવામાં આવ્યા. એટલે 6000 શેર પર પૈસા ભરતો નથી મંજૂરી વખત. મંજૂરીના 4 રૂપિયા છે, એ લખવાનું 6000 ગુણ્યા 4. 6 ચોક
24,000 રૂપિયા બાકી હપ્તો છે. 24,000 રૂપિયા અહીં લખી દેવાના મળવાના બાકી હપ્તામાં. 24,000 રૂપિયા. પછી બેંકમાં તો કેવું, આ 24 લાખમાંથી 24,000 માઇનસ કરી દો તો રકમ મળી જાય. 24 લાખ માઇનસ 24,000, 23,76,000 આવશે. 23,76,000 રૂપિયા બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. હવે થાય છે શું તે જોવા આગળ. વાક્ય રકમમાં કન્ટિન્યુઅસ વાંચીએ તો ખબર પડે. મંજૂરી બાદ શેર શું કરી લીધા? જપ્ત કરી લીધા. મંજૂરી બાદ તરત જ જપ્ત કર્યા. અને પછી જયશ્રી કે જેના શેર 4,000 મંજૂર કરવામાં આવ્યા હતા એ પછીનો વિષય, આખરી હપ્તાની વાત છે. હવે અત્યારે હાલમાં તો જયશ્રીની વાત નહીં, પણ પેલા જપ્ત કર્યા છે તે શેરની વાત કરવી પડશે. તો કયા શેર જપ્ત કર્યા છે? તો આ 6,000 શેર મંજૂરી બાદ જપ્ત કર્યા. તો જો અરજી વખતના પ્યોર 3 અને મંજૂરી વખતના 4, 3 ને 4 કેટલા? તો કે 7 રૂપિયા મંગાયા છે એવું કહી શકાય. આખરી હપ્તો 3 રૂપિયા જે છે એ મંગાવતા પહેલા જપ્ત કરી દીધા છે. એ 7 રૂપિયા છે તો તમારે 6,000 શેર જપ્ત કર્યા અને 7 લેખે એ લખવાનું જપ્તી 6,000 શેર ગુણ્યા 7, 42,000 મૂડી ખાતે ઉધાર. બાકી હપ્તો લખવાનો, એમાં પ્રીમિયમ વાળો હપ્તો બાકી હોય તો પ્રીમિયમ ખાતે ઉધાર કરવાનો. પણ મંજૂરી વાળો હપ્તો બાકી છે પણ મંજૂરીમાં પ્રીમિયમ તો છે નહીં. તો અત્યારે હાલમાં 24,000 રૂપિયા બાકી છે તો 24,000 લખવાના. મંજૂરી વાળો હપ્તો બાકી છે તે 42 માંથી 24 માઇનસ કરવાના. 18,000 રૂપિયા આવશે. અને 18,000 રૂપિયાને જપ્તી કહેવાય. તો જપ્તી ખાતે ઉધાર થાય. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર, મૂડી ખાતે ઉધાર તે મંજૂરી ખાતે જમા, આ મંજૂરી ખાતે જમા અને જપ્તી ખાતે જમા. લખી દઉં છું, મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? અહીં લખ્યું છે આપણે, જો મૂડી ખાતે ઉધાર 42,000. લખી દઉં છું, મૂડી ખાતે ઉધાર 42,000 રૂપિયા. મૂડી ખાતે ઉધાર તો લખી કાઢ્યું. હવે આપણે ગણતરીમાં જોવાનું કે શું કહે છે. શેના ખાતે લખવાનું કહે છે? મંજૂરી ખાતે જમા અને જપ્તી ખાતે જમા. મંજૂરી ખાતે જમા અને જપ્તી ખાતે જમા. એ લખું છું, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા. ઇક્વિટી શેર શબ્દની જગ્યાએ શેર જપ્તી શબ્દ લખીએ છીએ આપણે. તો શેર જપ્તી ખાતે જમા. મંજૂરીમાં અને જપ્તીમાં કેટલા કેટલા રૂપિયા છે તે આપણે જોઈને લખી કાઢીએ પછી ગણતરીમાં. અહીં આગળ જોઈ લો, મંજૂરીમાં 24 છે અને જપ્તીમાં 18, 24 અને 18 છે. તો આપણે 24 અને 18 લખી દેવાના. અહીં 24,000 અને 18,000.
તો અત્યારે હાલમાં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, મંજૂરી ખાતે જમા, તે શેર જપ્તી ખાતે જમા આ લખી કાઢ્યું, બરાબર છે. હવે આગળ શું કરીશું? મંજૂરી વખતે શેર જપ્ત કરી લીધા, આ 6000, અને 6000 શેર જપ્ત કર્યા પછી હમણાં બહાર નથી પાડે, એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આગળ આપણે જોઈએ શું કરવાનું છે. કયા નંબરનો? જપ્તી થઈ ગઈ મંજૂરી, પછી કયો હપ્તો છે ડાયરેક્ટ? તો કે આખરી હપ્તો. આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા છે? તો કે 3 રૂપિયા. તો આખરી હપ્તા વખતે 3 છે, અહીં આગળ 3 રૂપિયા. તો આપણે જનરલી શું કરીએ કે 6 લાખ અને ગુણ્યા 3 કરી દઈએ. પણ યાદ રાખવાનું કે 6 લાખ શેર છે, પણ એમાંથી 6000 શેર તો આપણે જપ્ત કર્યા છે, પછી બહાર પાડ્યા નથી. તો 6 લાખમાંથી 6000 શું કરવાના? માઇનસ કરી દેવાના. તો આ 6 લાખ છે, સમજો 6 લાખ, એમાંથી 6000 શેર જપ્ત કર્યા, એ બહાર ના પાડ્યા હોય, તો પછી કેટલા બહાર પાડ્યા છે? તો કે 5,94,000. આખરી હપ્તા વખતે 5,94,000 પર જ 3 રૂપિયા લેખે પૈસા આવશે. અહીં આગળ લખી દઉં છું. આખરી હપ્તો 5,94,000. બસ ધ્યાન રાખવાનું કે કેટલા રૂપિયા છે. અહીં તો આમ તો જોઈ જ છે, જો આખરી હપ્તા વખતે શેર દીઠ 3 રૂપિયા છે, અહીં આગળ 3 રૂપિયા લખી દેવાના. 5,94,000 ગુણ્યા 3 કરવાના. 5,94,000 ગુણ્યા 3 તો 17,82,000 આવશે. 17,82,000 રૂપિયા. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો આપણે એની આમ નોંધ લખી દઈએ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. હવે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા? તમે જોઈ શકો અહીં આગળ 17,82,000. અહીં આગળ લખી દેવાનું 17,82,000. અહીંયા બી લખી દેવાનું 17,82,000. હવે આ પૈસા ક્યાં આવે? તો કે બેંકમાં. તો બેંક ખાતે ઉધાર થાય છે શું? બાકી હપ્તો રહેશે, એટલે મળવાના બાકી હપ્તા ખાતે પણ ઉધાર આવશે. બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર અહીંયા જોઈ લેવાનું, જો છઠ્ઠી આમનો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર કર્યું તે શું કરી દેવાનું? જમા. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. તો હપ્તા ખાતે જમા કેટલા હતા? કે 17,82,000. 17,82,000 જમામાં લખવાના. પછી મળવાનો બાકી હપ્તો કેટલો? પાછો એમાં એ જોવાનું બેંક ખાતે ઉધાર કેટલા. તો ગણતરીમાં જવું પડશે આપણે. તો અહીં આગળ લખું છું બાકી હપ્તો. કેટલા શેર પર જોવાનું? અહીં આગળ રકમમાં જયસિંહ કે જેના 4,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તે આખરી હપ્તા વખતની રકમ નહીં ભરી શકતા, તેના શેર આખરી હપ્તા બાદ જપ્ત કરવામાં આવ્યા. તો બાકીના શેર પર મંજૂરીને આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ, પણ આ 4,000 શેર પર નાટક થયું છે આખરી હપ્તા વખતે. તો 4,000
બાકી હપ્તો 4000 ગુણ્યા કેટલા છે 3 રૂપિયા, 4 તારી 12000, 12000 રૂપિયા મળવાના બાકી છે એવું કહી શકાય. આમાંથી આ માઇનસ કરવાનું, 8 માંથી 1 જાય તો 17,70,000. બાકી હપ્તો 12,000 છે. બાકી હપ્તો 12,000 રૂપિયા. આમ 17,82,000 માંથી આવવાના હતા બેંકમાં 17,82,000, એમાંથી 12,000 હજુ ઓછા આવ્યા તો 17,70,000 બેંકમાં આવ્યા હશે. 17,70,000 બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. ચલો હવે આ શેર પાછા શું કરી લેવાના, જપ્ત કરશે. જપ્ત કરશે 4,000 શેર, પાછી એની અલગથી ગણતરી કરવી પડશે. એ લખ્યું જ છે આપણે રકમમાં. આ આખરી હપ્તા બાદ જપ્ત કરવામાં આવે. તો આ 4,000 શેર જપ્ત કર્યા, પણ આખરી હપ્તા બાદ જપ્ત કર્યા ને એટલે શાંતિ કહેવાય. એ લખું છું જપ્તી. 4,000 ગુણ્યા 10, 40,000 મૂડી ખાતે ઉધાર. પછી બાકી હપ્તો 12,000 છે તો 12,000 લખી દેવાનું. અહીં આખરી 40 માંથી 12 જાય તો 28. 28,000 શું આવી તો કે જપ્તી. આ બે જમા થાય. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે આખરી હપ્તા ખાતે જમા, તે શેર જપ્તી ખાતે જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા, તે શેર જપ્તી ખાતે જમા. તો 4,000 શેર હતા અને 10 વડે ગુણાકાર કર્યો તો 40,000 રૂપિયા આવતા હતા મૂડી ખાતે ઉધાર. આમ તો આપણે ગણતરી આગળ કરી જ છે, બતાવી પણ દો તમને. રકમો જોઈને લખવાની છે. 40,000 મૂડી ખાતે ઉધાર, આખરી હપ્તા 12,000 ને 28,000. 12 અને 28 હું અહીં લખી જ દઉં છું. 12,000 ને 28,000. 12,000 અને 28,000 રૂપિયા. આ શેર જપ્ત કર્યા. આગળ શું કરી પ્રોસેસ તે જોઈએ. આપણે રકમ જોઈશું તો જ ખ્યાલ આવશે આપણને. હવે આપણે જપ્ત કરેલા સિદ્ધરાજના 6,000 શેર 7ના ભાવે મિનળને, અને જયસિંહના 4,000 શેર 6ના ભાવે રુદ્રને ફરીથી શું કરી દીધા, વેચી દીધા. તો ફરી બહાર પડ્યા સિદ્ધરાજ વાળા. સિદ્ધરાજ વાળા શેર બહાર પડ્યા છે તે લખીશું બહાર. પણ કયા શેર છે આ, સિદ્ધરાજ વાળા. તો સિદ્ધરાજના શેર કેટલા, અહીંયા આગળ 6,000 શેર હતા. એ લખું છું 6,000 ગુણ્યા, એ લખેલું છે રકમમાં, તે જ આપણે જોવાનું. જો 6,000 શેર સિદ્ધરાજના હતા. જો સિદ્ધરાજ જેના 6,000 શેર મંજૂર કર્યા હતા. સિદ્ધરાજના 6,000 શેર, પણ આગળ જો 6,000 શેર જપ્ત કરેલા સિદ્ધરાજના 6,000 શેર શેર દીઠ 7ના ભાવે મિનળ. તો 7નો ભાવ છે 6,000 ગુણ્યા 7, 6 7 42,000. બેંક ખાતે ઉધાર 6,000
ગુણ્યા 10, 60,000 મૂડી ખાતે જમા. યાદ રાખો, ભૂલમાં બી તમે આ ના લખી દેતા. આ મૂડી જે લખી ને અત્યારે હાલમાં 6,000 શેર પર આ મૂડી 42,000 છે ઉધાર, એ જમા ના થઈ જાય. ધ્યાન રાખવાનું, કારણ કે અધવચ્ચે જપ્તી છે ને છેલ્લા બહાર પાડીએ છીએ. 42 માંથી 60, નાની રકમ માંથી મોટી રકમ માઇનસ કરો છો, 18,000 રૂપિયા, અને કહેવાય જપ્તી. જપ્તી ખાતે ઉધાર એટલે બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. બેંક અને જપ્તી ઉધાર થશે એવું યાદ રાખવું. બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. બેંક ખાતે ઉધાર કેટલા? તો 6,742,000 રૂપિયા. ખાલી જોવા જઈએ ફોર્માલિટી, જે લઈ લખ્યું જ છે. બેંકમાં 42 ને જપ્તીમાં 18, 42, 18 અને 60 યાદ રાખજો. 42, 18, 42, 18 અને 60. 42,000, 18,000 અને 60,000. હવે જયસિંહના જપ્ત કરેલા શેર રુદ્રને ફરીથી વેચ્યા છે, તો એ કેટલા લેખે વેચ્યા છે તે જોઈ લઈએ. ફરી બહાર પાડવાના, લખું છું બહાર. આ જયસિંહ, સિદ્ધરાજનું કામ પત્યું. હવે જો જયસિંહના 4,000 શેર 6 ના ભાવે રુદ્રને ફરીથી વેચ્યા. તો જયસિંહના 4,000 શેર 6 નો ભાવ, 4,000 શેર 6 નો ભાવ, 6 ચોક 24,000 રૂપિયા. બેંક ખાતે ઉધાર. અને ઉપરની આમાં તો મૂડી થઈ જશે, કે ના કરવી તો તમે 4,000 ગુણ્યા 10, 40,000 મૂડી ખાતે જમા. 24 માંથી 40 જાય તો 16. આ જે આવ્યું નાની રકમ માંથી મોટી રકમ એ જપ્તી આવે. જપ્તી હંમેશા ઉધાર હોય છે. અહીંયા આમ નોંધ લખી દેવાની, બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. બેંક, જપ્તી ને મૂડી. બેંક ખાતે ઉધાર, જપ્તી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો રકમો લખવાની છે ખાસ, કેટલી ને કેવી રીતના લખીએ. ગણતરી કરેલી જ છે, જોઈ જોઈને લખવાની છે આપણે. જો બેંક અને જપ્તીમાં 24, 16 અને 40. 24, 16 અને 40. 24,000, 16,000 અને 40,000. છેલ્લી આમનો તો તમે જાણો છો, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. શેર
जप्ती खाते उधार તે મૂડી અનામત ખાતે આપણે ખાસ કેવી રીતે રકમ લાવવાની તે ખાલી જોઈ લઈએ, તમને આઈડિયા આવી જાય. તો પહેલા મૂડી અનામતની ગણતરી. મૂડી અનામત મૂડી અનામતમાં બે જણ છે, જયશ્રી પહેલું શું નામ છે તે ખાસ જોવાનું. પહેલું છે સિદ્ધરાજ, 6000 શેર. સિદ્ધરાજના 6000 શેર છે. એની જપ્તી કેટલી છે? 6000 શેરની જપ્તી જોઈ લેવાનું. જો 6000 શેર સિદ્ધરાજ વાળા, જપ્તી 18000 છે. આ ઉપરની જપ્તી કહેવાય. આ સિદ્ધરાજ ઉપરની જપ્તી 18000 અને જયસિંહ તો સિદ્ધરાજમાં 18000, જયસિંહની એની જપ્તી 28000 છે. 28. પછી જ્યારે બહાર પાડીએ છીએ 6000 શેર, સિદ્ધરાજના શેર બહાર પાડીએ છીએ ત્યારે એની જપ્તી કેટલી છે? તો કે 18000. સિદ્ધરાજમાં 18000 જ છે. તો આમાં મૂડી અનામત કશું છે નહીં, તો એ ડેશ છે. જયસિંહમાં બહાર પડી ત્યારે એની જપ્તી કેટલી છે? 16000. તો આમાં જ છે નહીં. જો અહીં હોત તો આ રકમ અને આ બેનો સરવાળો કરીને મૂડી અનામતમાં લખે, પણ આ 12000 જ છે એટલે ડેશ વત્તા 12000 એટલે 12000 થાય. છેલ્લી અમનોંધમાં 12000 રૂપિયા લખવાના છે. એ 12000 રૂપિયા લખી કાઢું છું. 12000 રૂપિયા સરવાળો કરવાનો છે. તો ટોટલ આનું 2,65,58,000 થાય છે બે બાજુનું. આપણે ટોટલ બી કરી દીધું, પણ દાખલાની અંદર અહીં આગળ પૂછ્યું છે શેર જપ્તી ખાતું. શેર જપ્તી ખાતું બનાવવાનું કીધું છે. ડાબી સાઈડ પર ઉધાર, જમણી સાઈડ પર જમા, તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ. આપણે આમનોંધમાં જ્યાં જ્યાં શેર જપ્તી ખાતે શબ્દ આવતો હોય એ પ્રમાણે ખતવણી કરવાની. પહેલી અમનોંધથી જ જોવાનું આપણે. પહેલી અમનોંધમાં શેર જપ્તી ક્યાંય શબ્દ આવતો નથી, બીજીમાં પણ ક્યાંય આવતું નથી, ત્રીજી અમનોંધમાં શેર જપ્તી શબ્દ નથી, ચોથામાંય નથી. તો પાંચમી અમનોંધમાં છે જો શેર જપ્તી ખાતે જમા, તો જમા બાજુ 18000, પાંચમી તારીખ ને નામ લખવાનું મૂડી ખાતે. પાંચમી તારીખ જમા બાજુ મૂડી ખાતે પર રૂપિયા લખવાના 18000. પાંચમી તારીખ ઇક્વિટી શેર મૂડી ખાતે, ₹18000. પાંચમી અમનોંધ તો એની ખતવણી પતી ગઈ. છઠ્ઠીમાં તો છે નહીં. સાતમીમાં નથી. આઠમીમાં છે જપ્તી ખાતે જમા, એ પણ જમા બાજુ જ 28000 રૂપિયા લખવાના મૂડી ખાતે. આઠમી તારીખ 28000 જમા બાજુ. આઠમી તારીખ ઇક્વિટી શેર મૂડી ખાતે 28000 રૂપિયા. ચાલો આઠમી અમનોંધ પતી. નવમીમાં જપ્તી ખાતે ઉધાર 18000,
નામ સામે મૂડી ખાતે જ છે. 9 18,000. ઇક્વિટી શેર મૂડી ખાતે 18,000. 10મી માઈ જપ્તી ખાતે ઉધાર છે જો 16,000 મૂડી ખાતે જ છે. 16,000. નામ તો એ જ છે. 10મી પતિ. 11મી આમનો જપ્તી ખાતે ઉધાર તો ઉધાર બાજુ 11મી તારીખ મૂડી અનામત ખાતે 12,000. મૂડી અનામત ખાતે 12,000 રૂપિયા. દેવ બાજુનું ટોટલ પછી કરી દેવાનું 46,000 થાય છે. 46,000 થાય છે. બેવ બાજુના ટોટલ 46,000 થાય છે. શેર જપ્તી ખાતું પૂછ્યું હતું તે આપણે બનાવ્યું છે. દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું. ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.